નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમિત સિંધાના હત્યારા દિવ્યેશને ઝડપી પાડવા પોલીસજનોને પોલીસ કમિશનરને રાવ। બારમીથી વધુ એક પોલીસ મથક લાલ ગેટ કાર્યરત થશે। ભીમપોરમાં લગ્ન પ્રસંગમાં બેન બાજાવાળાને માર મારતા બે ફળિયાના લોકો વચ્ચે થઈ મારામારી। ઓલપાડમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા ગ્રામજનોમાં રોષ। અને પાર્ટીમાં બુટલેગરના સાગરીતોએ શાકભાજીવાળાને ઢોર માર માર્યો। હવે સમાચારો વિસ્તારથી। સુરત શહેરના ચકચારિત એડવોકેટ અને સિન્ડિકેટ મેમ્બર અમિત સિંધા હત્યા કેસમાં આરોપી દિવ્યેશ સિકલીગર હજુ પણ ભાગતો ફરતો હોય તેના વિરોધમાં આજરોજ અઠવા ગેટ MTB કોલેજ ખાતેથી એક વિશાળ રેલી નીકળી હતી। જે રેલી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી, જ્યાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત શહેરમાં હાલ છેલ્લા 7 દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલ યુવા વકીલ અને સિન્ડિકેટ સભ્ય અમિત સિંધાના હત્યા કેસમાં આરોપી દિવ્યેશ સિકલીગર પોલીસને હાથ તળે આપી રહ્યો છે। ત્યારે આરોપીને તાત્કાલિક પકડી પાડી તેની મહિલા મિત્ર ભૂમિકા કે જેને પણ તેના મોતનો ડર છે તેને પૂરતી પોલીસ સુરક્ષા આપી આરોપીને ઝડપી ફાંસીને સજા થાય ત્યાં સુધી કાયદાકીય રીતે તેની સામે કોર્ટમાં રજૂઆત કરવાની માંગ સાથે કોલેજની હાલમાં અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ MTB કોલેજની એક વિશાળ રેલી કાઢી સેનેટ સભ્યોની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। અમે સૌ દક્ષિણ ગુજરાતના આગેવાન વિદ્યાર્થી મિત્રો, જૂના નવા અત્યારના પણ વિદ્યાર્થી આલમના મિત્રો કમિશનર સાહેબને સહી કરીને રજૂઆત પત્ર આપવા ગયા હતા। એમણે આજ સુધી 2 લોકોની ધરપકડ થઈ છે એવું જણાવ્યું છે અને ભવિષ્યમાં એટલે ટૂંક ભવિષ્યની અંદર દિવ્યેશ ઉર્ફે દીપુની પણ ધરપકડ કરીશું। ભૂમિકાબેનની પણ સુરક્ષા માટેની જવાબદારી લઈએ છીએ એવું કહે છે અને કડકમાં કડક સજા થાય, શક્ય બને તો ફાંસી સુધીની સજાનો પણ પ્રયત્ન કરીશું એવું આશ્વાસન આપ્યું છે। આભાર। ત્યારે હાલ તો પોલીસ માત્ર અમિત સિંધાના હત્યારા દિવ્યેશને માત્ર ને માત્ર ફોન લોકેશન આધારે ઝડપી પાડવા કમર કસે છે, તો એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી પોલીસે અમિત સિંધાના હત્યારા દિવ્યેશના કેટલાક નજીકના લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। યુવા વકીલ અને સિન્ડિકેટ મેમ્બર અમિત સિંધાની હત્યા કરનાર દિવ્યેશ સિકલીગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે હત્યારા દિવ્યેશ સિકલીગરે હત્યા કરી હોવા અંગેની જાણ હોવા છતાં તેને મદદ કરનાર તેના 2 મિત્રોને તેમની કાર સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। ગત તારીખ 6/5/2015ના રોજ દિવ્યેશ મનોજ સિકલીગર નામના આરોપીએ અમિત સિંધાની હત્યા કરી લાશને નવસારી વિસ્તારમાં હાઈવે પર ફેંકી દીધી હતી। જોકે આ સમગ્ર પ્રકરણમાં પહેલા નવસારી પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ આખરે તેમાંથી કંઈ ન વળતા આખરે ખડોદરા પોલીસને તપાસ સોંપવામાં આવી હતી। આ સમગ્ર કેસની અંદર ખડોદરા પોલીસ સહિત DCP તથા SOG PCB સહિત તમામ પોલીસ કર્મચારીઓ કામે જોતરાઈ ગયા હતા। જોકે આખરે પોલીસને મહદઅંશે થોડી સફળતા હાથ લાગી હતી। અમિત સિંધાનો હત્યા કરનાર દિવ્યેશ સિકલીગરે આગળ હત્યાના દિવસે તેના મિત્ર હત્યા કર્યા બાદ મુગલીસરા દરિયા મહેલ પર રહેતા તેના મિત્ર દેવાંશ મહેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ તેના ઘરે આવી દેવાંશ લોહીવાળા કપડાં દેવાંશના ઘરે મૂકી દીધા હતા અને બાદમાં દેવાંશના કપડાં પહેરી દેવાંશની હુન્ડાઈ કાર નંબર GJ5JC 4316માં છુપાવી દીધી હતી અને બાદમાં આખરે તેના ઓસ્કાર સિટી લાઇટ ખાતે રહેતા તેના મિત્ર જોહેબ ગુલાબ હુસેન નાંદેડવાલને સંપર્ક કરી મોડી રાત્રે મકાઈ પુલ સર્કલ પાસે આવેલ તાસ્કમ હોટલમાં મળ્યા હતા, જ્યાં તેઓએ આખરે વાતચીતો કરી દિવ્યેશને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી। જોકે તેઓ જાણતા હતા કે તેણે હત્યા કરી છે, તેમ છતાં પણ આખરે આ બંનેએ હત્યારાને આશરો આપતા આખરે ગત રોજ પોલીસે મોડી રાત્રે બંનેને ઝડપી લીધા હતા। જોકે પોલીસની પૂછપરછમાં આખરે બંનેએ આ ગુનાની કબૂલાત કરી હતી, જેથી હાલ તો પોલીસે જોહેબ ગુલાબ હુસેન નાંદેડવાલા અને દેવાંશ મહેશભાઈ પટેલની ધરપકડ કરી તેની પાસેથી હુન્ડાઈ કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 6/5/15ના રોજ એડવોકેટ અમિતભાઈ સિંધાની કરપીણ હત્યા કરવામાં આવેલ, જેમાં આરોપી દિવ્યેશ ઉર્ફે દીપુ મનોજ સિકલીગરનાઓ છે। આ આરોપીએ
એડવોકેટ અમિત સિંધાનું મર્ડર કર્યા પછી સુરત શહેરમાં એના અંગત મિત્રો જે પૈકી દેવાંશ મહેશ પટેલ જે દરિયા મહેલ ચોક બજારમાં રહે છે એને ત્યાં ઘેર જાય છે અને પોતાના લોહી લુહાણ કપડાં ત્યાં ધોવડાવે છે અને એની સાથે એની મૂકેલી I-20 ગાડી ત્યાંથી લેવડાવી અને એના ઘર પાસે મુકાવે છે અને એની સાથે 2 થી 3 કલાક ગુજારે છે. આ દેવાંશ પટેલને ખબર છે કે દિવ્યેશે અમિત સિંધાનું મર્ડર કરેલ છે, એટલે આ કામે એને અટક કરવામાં આવેલ છે અને એના ઘેરથી આરોપી દિવ્યેશના કપડાં પણ અમને મળેલ છે, જે તપાસ અર્થે કબજે લીધેલ છે. તેમજ એક તેનો બીજો મિત્ર છે જે અંગત મિત્રો પૈકી જોયેબ સન ઓફ ગુલામ હુસેન નાંદેડવાડ, જે ઓસ્કાર એપાર્ટમેન્ટ સિટી લાઇટ રોડ રહે છે અને તેનું પાર્લે પોઈન્ટ ઉપર આવેલ છે, જે હેર કટિંગનું પાર્લર ચલાવે છે. એટલે એ 6ઠી તારીખે રાત્રે 10:30 વાગે એટલે કે 22:30 વાગે આ જોયેબને મળે છે, જોયેબ સાથે બેસે છે અને એને નાઇટ હોલ્ડ કરાવવાની સગવડ કરી આપે છે અને એને રાત રાખે છે. બાદ એને સવારે દિવસે નીકળી જાય છે. એની પાસે ઇટીઓસ ગાડી હોય છે, ઇટીઓસ ગાડી રવાના થઈ જાય છે. પરંતુ તે દિવસે જ પાછો તેના પાર્લે પોઈન્ટ ઉપર 33 મિનિટ જેવો એની જોડે ચર્ચા વિચારણા કરી અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે, જેથી તેને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેર પોલીસમાં વધુ એક પોલીસ મથક લાલગેટની બનતા ત્યાં પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કર્યા બાદ 47 પોલીસ જવાનો સ્ટાફ આજરોજ પોલીસ કમિશનર દ્વારા ફાળવી દેવાયો હતો. સુરત શહેરમાં દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે પરપ્રાંતિયોની વધી રહેલી વસ્તી સાથે અસામાજિક તત્વો પણ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વસી રહ્યા છે. ત્યારે વસ્તીમાં થઈ રહેલા વધારાની સાથે સુરત શહેર પોલીસમાં વધુ એક પોલીસ મથકનું નિર્માણ કરાયું છે, જેમાં ચોક બજાર, અઠવા, મૈદરપુરા અને સલાવતપુરા પોલીસની હદમાંથી કેટલોક ભાગ નવા નિર્માણ પામેલા લાલગેટ પોલીસ મથકમાં સામેલ કરાયો છે. તો આ નવા પોલીસ મથકના પ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઈચ્છાપુરના PI BM પરમારને મૂક્યા બાદ આજરોજ પોલીસ મથક માટે 47 પોલીસ જવાનોની જુદા જુદા પોલીસમાંથી બદલી કરાઈ છે. તો આગામી 12મી તારીખે લાલગેટ પોલીસ સ્ટેશન જૂની પ્રતાપ પ્રેસની ગલીમાં મનપાની સ્કૂલમાં કાર્યરત થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભીમપોર ગામમાં મોડી રાત્રે લગ્નમાં બેન્ડ બાજાવાળા સાથે થયેલી માથાકૂટમાં 2 મહોલ્લાના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. તો ડુમસ પોલીસ પહોંચે તે પહેલા જ 2 જૂથોના ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ભીમપોર ગામમાં જતી 7 મહોલ્લામાં મોડી સાંજે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં દારૂના નશામાં એક યુવાને બેન્ડવાળાને માર માર્યો હતો. આ અંગે ગામના એક યુવકે તેને સમજાવવાનો પ્રયાસ કરતા પરંતુ તે પણ માર મારતા મામલો ઉગ્ર બન્યો હતો અને ગામના યુવકે લાલ મહોલ્લામાંથી અન્ય યુવકોને બોલાવતા બંને જૂથો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. જ્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે પોલીસ પહોંચે તે પહેલા જ બંને જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. ભાઈ ગાનાભાઈ ખલાસી છું અને ગઈકાલે અહીંયા શું ઘટના? અહીંયા રાત્રે છે ને બહુ આ બાજુના સ્ટ્રીટવાળા ઘણા લોકો આવ્યા હતા, તોફાન કર્યું છું, પથ્થરનો એ કર્યો હતો, તો ભાંગતોડ કરી છે. અમારા લોકોને બહુ ઈજા કરી છે. બધા લોકો હોસ્પિટલમાં બી છે, બધા લોકોને પાટાપટ્ટી પિનની બી કરાવી છે અને આ બધું બહુ ઘણું નુકસાન કર્યું છે. ઘણું નુકસાન વધારે પડતું નુકસાન કર્યું છે. લગ્ન થયા હતા કે પછી? લગ્ન નથી થયા. લગ્ન થયા નથી. લગ્ન અમારે ત્યાં અહીંયા ચાલુ હતા લગ્ન, પછી છે ને બધું તોડફાડ પથ્થર માર્યો પેલો પછી, તો અમારે અંદર જવું પડ્યું ના છૂટકે. પછી અંદર થોડી વિધિ પૂરી કરી છે, કમ્પ્લીટ વિધિ નથી થઈ. કયા કારણોસર આ બબાલ થયો? એ વરઘોડો નીકળ્યો હતો, અમારા મોહલ્લામાંથી વરઘોડો નીકળ્યો હતો. આ છોકરા લોકો બેન્ડમાં નાચે ત્યાં થોડી બબાલ થઈ હતી, પતી ગયું હતું. પાછા આ લોકો છે ને વધારે પૂરતા ટોળાને લઈને આવ્યા હતા, પથ્થરમારો કર્યો છે. અમારા લોકોને બધા લોકો બી આવ્યા હતા, પણ આ બાજુ પથ્થરમારો કર્યો તોફાન કરીને. અમારે ત્યાં સંજીવનીમાં છે અને એક રાધિકામાં છે. કેટલા જણા છે? અમારે 3 જણા છે. પોલીસે શું કાર્યવાહી કરાવી? પોલીસે પૂછતાછ કરી, કશું કાર્યવાહી નથી કરી. અમે લોકો જવાબ આપીએ એનો ઉલટો એ લોકો સવાલ કરીને અમને ચૂપ કરાવ્યા છે. ફરિયાદ દાખલ કરાવી છે? ફરિયાદ દાખલ કરાવી છે. અત્યાર સુધી કોઈ આરોપીને પકડવામાં આવ્યા છે? ના, કોઈ નહીં.
ત્યારે હાલ તો ભીમપોર ગામના અંજાપ પરિસ્થિતિ છે. જો કે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી બંને જૂથોના કેટલાક લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઓલપાડમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન અચાનક ભંગાણ સર્જાતા ગેસ લીકેજની ઘટના બની હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ ઘટના પર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં હાલ બાંધે સાંધે ત્યાં તૂટે જેવી તંત્રની હાલત. તાજેતરમાં છે ઓલપાડના દિહેણ ગામે ONGCના કૂવામાંથી ગેસ લીકેજની ઘટના બાદ પ્રચંડ વેગથી આગ ભભૂકી ઉઠી હતી. જે 13 દિવસ માંડ આગ કાબૂ મેળવતા ONGCના અધિકારીઓને સફળતા મળી હતી. જે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ફરી આજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. ઓલપાડ ગામમાં પેટ્રોલ પંપ પાસેથી કસ્બા ફળિયામાં સ્થાનિક તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. તે વેળાએ ગુજરાત ગેસ લાઇનમાં JCB દ્વારા લાગી જતા ગેસ લીકેજની ઘટના બની હતી. ઘટનાને પગલે જોતા મળી આવ્યો હતો. ત્યાં ગટર લાઇનનું કામ ચાલે છે. તે દરમિયાન ત્યાં પાઇપલાઇન હતી એ ગેસ લાઇનની, એટલે આ ગેસ લાઇનવાળા આપણે પાઇપલાઇનવાળા તરત ગુજરાત ગેસની અંદર ડાયલ કર્યો કે 992400 300 000 પર. તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમારી પાસે ટાઈમ નથી. જ્યારે આ ખોદકામ કરતી વખતે ગેસ લીકેજ થયો ત્યારે ફોન કર્યો લગભગ 11 વાગે ને માણસ આવે છે લગભગ અહીંયા 12:15 વાગે. એટલે આ અધિકારીઓને કોઈ પણ ઓલપાડની પ્રજાની પડી નથી. આ બીજો બનાવ છે. પહેલો એક બનાવ ઓલપાડ ડેપો પર બન્યો હતો ને આ બીજો બનાવ છે. અત્યારે કોઈ વિમલ કહીને છે, એમની સાથે મેં વાત કરી, તેમને વાત કરવાનો પર કોઈ સભ્યતા એવા તોછવા જવાબ આપે છે કે ન પૂછો વાત. એટલે આ અધિકારીઓ ફક્ત ને ફક્ત AC ઓફિસ બેસીને નીચલા અધિકારી પર જુલમ કરે છે અને આ લોકોને જાનને જોખમ પર રમે છે. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે CA અને મામલતદારને પગલાં લેવા જોઈએ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ગેસ લીકેજ થવાની આ પહેલી ઘટના નથી, કારણ કે હાલ થોડા દિવસ પહેલા જ ઓલપાડ ST ડેપો નજીક આ જ રીતની કામગીરી વેળાએ પાઇપલાઇન તૂટી ગઈ હતી અને ગેસ લીકેજ થયો હતો. આજની ઘટનામાં ગેસ લીકેજ ઓછું પ્રેશરથી વછૂટ્યો હતો. જોકે છતાં પણ આ અંગેની જાણ અધિકારીઓને કરતા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અમને આ ડેમેજ થયું તે જાણકારી મળી ને એ 35 મિનિટમાં આવીને અમે ગેસ પુરવઠો બંધ કરી દીધો ને પૂરું આ જોબને કાબૂમાં લઈ લીધી છે. છેલ્લા 1 માસમાં ગેસ લીકેજની ઘટના તાલુકા આખામાં ત્રીજી ઘટના છે. જ્યારે ઓલપાડ ગામની વાત કરીએ તો અઠવાડિયામાં ત્રીજી ઘટના છે. ત્યારે ઓલપાડ વાસીઓના તો જાણે જીવ તાળવે ચોંટી ગયા છે. ત્યારે ગુજરાત ગેસ કંપની પોતાની લાઇન ભોગમાં ઊંડી નાખે એ જરૂરી છે. આવા કામો દરમિયાન સ્થાનિક તંત્રએ પણ કાળજી રાખવી જોઈએ. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. પારડી ડમણી ઝાંપા કોથળવાડીમાં નામચીન મહિલા બુટલેગરના સાગરીતોએ એક નિર્દોષ શાકભાજીવાળાની લારીવાળાને જાહેરમાં ઢોર મારતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. પારડી દમણી ઝાંપા કોથળવાડીની બાજુમાં આવેલ શિવનગરમાં રહેતો એક ગરીબ ઉત્તર ભારતીય નાગરિક શાકભાજી વેચી ગુજરાન ચલાવતો નિર્દોષ ઉત્તર ભારતીય નાગરિક રાકેશ લાલસિંહ બાબુને ફરી વખત પારડી દમણી ઝાંપા કોથળીવાડી પાસે રહેતી કંચન બુટલેગરના સાગરીતોમાં સચિન, મંગેશ, કુંજ, દિનુભાઈ તેમજ અન્ય ઈસમોએ શાકભાજીના લારીવાળાને રાકેશ સિંઘેને જાડા લાકડા વડે માથામાં મારી લોહી લુહાણ કરી દીધો હતો. અને 2-3 દિવસ અગાઉ આ સાગરીતોએ એક વૃદ્ધ અને મહિલાને લખોટી રમવા બાબત ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આરોપીઓએ ફરી વખત મારામારી કરતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે અને તેઓના આતંકને લઈ ફરિયાદીએ પારડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિને જાણ કરી હતી. જેમાં પાલિકા પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી મહિલા બુટલેગર અને તેમના સાગરીતો સાથે આવેદનપત્ર આપવાની ચર્ચા કરી હતી. આ કેસની તપાસ બીટના જમાદાર ભગવાનભાઈ કરી રહ્યા છે. ये पता है कांदा बचा का बेच के हम लोग आ रहे हैं. पीछे से ताला मार रहा है तो पीछे से आके क्यों मारा? ये पूछने का कोई नहीं मार देगा. तो क्यों मारा? वही बनियान क्या बात हो रहा था? कुछ नहीं. हम लोग अच्छा इतना दिन से है गलत कोई व्यवहार कोई गलत समझ में हम लोग मेरा कपड़ा तो पहना है ऐसा वैसा कुछ नहीं. 9 साढ़े 9 बजे हम लोग दुकानदारी करके आ रहे हैं. वो लोग 9:30 बजे 10 बजे लोग फील्ड में बैठ के बैठता है, लोग पीता है, खाता पीता है तो दुश्मन कैसे होंगे? तो क्या वही पूछना है ना कि कारण क्या है? कारण क्या है वो पूछिए ना. क्यों मारा क्यों तेरे को? वही ना पूछ रहे हैं कि कारण क्या है. कितने आदमी ने मारा? वो 3-4-5 आदमी मिलके मारा. किसके बारे में? वो मेरा साला है, वो कंडे बटा के बेच के आ रहा है. हम लोग रूम में थे तो ये लोग उसको मारने गया. उसके बाद में मैं छोड़ाने के लिए गया तो छोड़ाने में देखिए ये मेरा ये सर लोग फाड़ दिया मार के. देखे जो है सर मेरा ये फाड़ के. किससे मारा? लकड़ा लाया था मोटा. आपका नाम? मेरा नाम राकेश है. अमृत पटेल, S9 न्यूज़, पारडी.
પારડી સ્ટેશન રોડ સ્થિત DCO શાળા સામે આવેલ એક બિલ્ડિંગમાં રાત્રિના સમયે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીએ ત્રીજા માળેથી છલાંગ લગાવવા યુવતીના પરિવારજનોએ યુવકને ચોર સમજી ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. પારડી નગરના DCO શાળા સામે આવેલ આનંદ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પારડી 4 રસ્તા ખાતે રહેતો કોળી પટેલ યુવાન કલ્પેશ પટેલ ગત રાત્રિના અતુલ મિત્રને ત્યાંથી લગ્ન પ્રસંગ પતાવી રાત્રિના 1.5 કલાકે પોતાની મિત્રને મળવા માટે ગયો હતો. યુવાનને રાત્રિના માતા પિતાએ રૂમમાં જોઈ લેતા મામલો ગરમાયો હતો અને પુત્રના માતાના જણાવ્યા મુજબ મારો પુત્ર તેની મિત્રને ત્યાં મળવા માટે બોલાવ્યો હોવાનું જણાવી પુત્રને યુવતીના માતા પિતા અને સંબંધીઓએ ઢોર માર મારી ફેંકી દીધાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે યુવતીના પિતાએ યુવાનને રૂમમાં કોઈએ ચોર સમજી માર મારી પોલીસને બોલાવી પોલીસને હવાલે કરવા જતાં પોલીસના ડરના માર્યો યુવક ત્રીજા માળની ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. યુવક ત્રીજા માળની ગેલેરીમાંથી કૂદી પડતા તેને સંબંધીઓએ આક્ષેપો કર્યા હતા, જેને ગંભીર ઇજા હાલતમાં કુરેશી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાંથી એને બોલાવ્યો, એના પપ્પાઓને કે છોકરીને મોબાઈલ પરથી ફોન કરીને પછી એ લોકો 4 જણાથી એને માર્યો ને મારીને પછી રસ્તા પર ફેંકી ગયા. ગળામાંથી ચેન બી કાઢી લીધેલી, 10,000નો મોબાઈલ બી કાઢી લીધેલો. એવું જાણવા મળ્યું છે ત્રીજા માળેથી બિલ્ડિંગ પરથી કૂદી ગયા. હવે એ અમે જાણીએ નહીં, કલ્પેશને બધી ખબર. અચ્છા, એ છોકરીના ફાધરે કેમ એમને બોલાવ્યા હતા ત્યાં? છોકરી હતા, કદાચ છોકરા બોલતો તો એવું બની શકે, એના કારણે એ લોકોને ખબર પડી એટલે બોલાવ્યા હતા. છોકરી તરફથી શું કહેવામાં આવ્યું? છોકરી તો અમે ચાલીને આવી ને કે મારા પપ્પા કલ્પેશને બહુ મારતા છે એટલે તમે જલ્દી આવો. એટલે પછી અમે પારડી 4 રસ્તા. અચ્છા, અને કલ્પેશભાઈને છોકરી કેટલા વર્ષથી ગયા હતા કોલેજ? આ તો 15 દિવસની વાત. ક્યાં બનાવ બન્યો હતા? એ આનંદ કોલેજ. રાત્રે 2 વાગે અહીંયા અવાજ આવ્યો અંદર કબાટનો, આ કબાટ છે એનો કબાટ એમ ખખડાવ્યો, અવાજ આવ્યો તો અમે જાગી ઉઠ્યા એટલે વચલા રૂમમાં બીજું કોઈ હતું નહીં, વચલો રૂમ ખાલી હતો, અમે બધા અહીંયા ઊંઘતા હતા. ખખડાટનો અવાજ આવ્યો એટલે અમે નાઠા ગયા, આમ પૂછે ને નાઠા એટલે ભાઈ અમે તો નાઠા એટલે પછી એના પર જ તૂટી પડ્યા, એને પકડી જ લીધું. પકડીને પછી એને બરાબર પકડી રહ્યા અમે. પછી આ છોકરીઓને, એક મારો છોકરો ને આ મારી મિસિસને એ લોકો પકડી ગયા. પછી મેં પોલીસને ફોન કર્યો એટલે પોલીસવાળા તરત આવ્યા. પોલીસવાળાએ પકડ્યો, 2 જણા પોલીસવાળા, અમે પકડેલો, અમને જોયું એટલે પોલીસવાળા કહ્યું હવે અમને આપી દો તમે. એટલે મેં પોલીસવાળાને આપી દીધો, 2 જણા પોલીસવાળા હતા એમને આપ્યું એટલે એમને પોલીસવાળાને ધક્કો મારીને ડાયરેક્ટ સ્લાંગ મારી, આ ગેલેરી મારી સ્લાંગ મારી ડાયરેક્ટ નીચે જ જશે. અમે આ બાજુ જઈને ગયા, આને આ બાજુ સ્લાંગ મારી, અમે ગયા એટલે તો કોઈ એને ઉચકી બી ગયા, લઈ બી ગયા, ખબર નહીં કાં લઈ ગયા. પછી શું કરતા હોય? પછી અમને બધાને મારતો હતો ને અમે એને મારતા હતા. આવું ઝપાઝપી થતી. એમાં એક પેલી અમારી છોકરી દુકાને બોલાવા ગઈ, પેલા અંકલ મારો નાનો ભાઈ છે એને બોલાવા ગઈ હતી, વચ્ચે પોલીસવાળા મળી ગયા. તે પોલીસવાળા એને પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી હું પાછું પોલીસ સ્ટેશનમાં કહ્યું મને તમે છોકરીને ઘેરે મૂક્યા, પછી ફરિયાદ લખી. હું અહીંયા છોકરીને ઘેરે મૂકીને પાછો પોલીસ સ્ટેશન ગયો તો એ લોકો ફરિયાદ લખી નહીં. પાછો આવ્યો એટલે પાછો ઘેરે આવ્યો એટલે 10-15 જણનું નીચે 2-3 ગાડી ભરાઈને આવી. એટલે મેં પાછો ફોન કર્યો પોલીસને, એટલે પોલીસની ગાડી આવીને એ લોકોને લઈ ગઈ. એકચ્યુઅલી એ છોકરા શાના માટે આવ્યા અહીંયા? હવે શેના માટે તો મને કેવી રીતે ખબર પડે? કબાટ તોડતો હતો ને અવાજ આવ્યો એટલે પકડ્યો. હા, પછી અંદર કબાટ છે, કબાટ તોડતો હતો, કબાટ એક ડબ્બો છે, એક ડબ્બાનો અવાજ આવ્યો. એ લોકો કહે કે એને લોકોના માતા પિતાનો એવો આક્ષેપ છે કે એની છોકરી જોડે ફ્રેન્ડશીપ હતી એમ કે. એ ચાલો ફ્રેન્ડશીપ હતી તો અહીંયા હું શું લેવા આવ્યો એમ કેવું. છોકરી તો અહીંયા હતી જ નહીં, છોકરી તો પેલા રૂમમાં હતી, એ બદલા રૂમ. કેટલા વાગ્યાની ઘટના છે? 2 ને 1:30 વચ્ચે. મોહનભાઈ, ઘટના બની ગઈ રાત્રે. ગઈકાલે એક શંકાસ્પદ ઇસમ પારડી 4 રસ્તાની બાજુમાં આવેલ બિલ્ડિંગના 3જા માળે ચડી જતા બૂમાબૂમ થતા લોકો શંકાના દાયરામાં એને જોતા ચોર છે એમ કરી ત્યારે આ છોકરો 3જા માળેથી ગેલેરીમાંથી કૂદકો મારતા એને ઈજા થયેલ છે અને તે પારડી કુરેશી હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આની અંદર બીજી કઈ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કઈ પ્રેમ પ્રકરણ હોય એવું કંઈ? આ જાણવા જોગને રાત્રે નોંધી અને આગળની તપાસ ભગવાનભાઈ ASI ભગવાનભાઈ નવો કરી રહેલ છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડીના ઉમરસાડી માછીવાડના એક યુવાને સ્વર્ગસ્થ માતા પિતાની હાજરી નહીં હોવાની ખોટ પૂરી પાડવા એક બળદગાડીમાં શણગાર કરી પોતાના માતા પિતાની છબી મૂકી લગ્નનો વરઘોડો ગામમાં કાઢ્યો હતો, જેમાં 2000 જેટલા ગ્રામજનોએ આ વરઘોડોમાં જોડાયા હતા અને પુત્રએ કળયુગના શ્રવણ તરીકે માતા પિતાની યાદને પૂરી પાડી હતી.
ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયામાં રહેતો યુવાન વિજય હરિભાઈ ટંડેલ કે તેમના માતા પિતા અવસાનની ખોટ પૂરી પાડવા કળયુગના શ્રવણની ઓળખ અને માતા પિતાને સાચા અર્થમાં તેઓની ગેરહાજરી પોતાના લગ્ન ઉમરસાડી ગામમાં જ વરઘોડો ફેરવવામાં પુત્ર વિજય ટંડેલે બળદગાડીને ફૂલહારથી શણગારી માતા પિતાની છબી બળદગાડીમાં મૂકી ગામમાં 2000 જેટલા ગ્રામજનો આ વરઘોડામાં જોડાયા હતા અને વિજય લગ્નની પત્રિકા ઉમરસાડી ગામની વિવિધ સંસ્થામાં 17 જેટલા પ્રતિનિધિઓના નામ સાથે આ પત્રિકા છપાવી હતી. તેમના માતા પિતાની અંતિમ ઈચ્છા પૂરી પાડવા સમગ્ર માછીવાડ ગામને આ લગ્નમાં આમંત્રણ આપ્યું હતું અને અંતમાં જનનીની જોડ સખી નહીં જડેલો લોલ જેનું સાક્ષાત ગેરહાજરીની ખોટ પૂરી પાડી માતા પિતાની હયાતી હોવાનો અનુભવ વિજય કર્યો હતો. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. જીવનમાં બચતનું અનેરું મહત્વ છે અને આ મહત્વને નાના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં 250થી વધુ બાળ સભાસદો સાથેની બાળ બેંક શરૂ કરાઈ છે. ગણતરીના મહિનાઓમાં જ આ બાળ બેંકમાં 3 લાખનું મસ્ત મોટું ભંડોળ ભેગું કરી આ બચત દ્વારા બાળકો પોતાના ભવિષ્યને સુનિશ્ચિત બનાવવા બાળ બેંકમાં ઉત્સાહ બચત કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉચ્ચ વિચારધારા સાથે શરૂ કરાયેલ બાળના ઉદ્દેશો જોવાતા ભવિષ્યમાં આ પ્રકારની બાળ બેંક શરૂ કરવા માટેનું દ્રષ્ટાંત બની રહેશે. મોડાસામાં શરૂ કરાયેલી ઘી બાળ ગોપાલ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીમાં 250થી વધુ બાળ સભાસદો પાસેથી ₹3 લાખ ઉપરાંતનું ભંડોળ એકઠું કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં વધુને વધુ સભાસદો તેમાં જોડાય તેવી શક્યતા રહી છે. બાળ બેંકમાં જે બાળક રોજના ₹2 બચત જમા કરાવે તો 18 વર્ષની ઉંમરે તેને કુલ બચત હજારોમાં થાય છે. આ રકમ આર્થિક રીતે નબળા મા બાપના બાળકોને નાણાંના અભાવે ફરી ભરી શકતા નથી તેવા સભાસદો બાળકો માટે અગત્ય બની જાય છે. ત્યારે બેંક દ્વારા બચત અવેજમાં વાર્ષિક 8% વ્યાજ ચૂકવી ઉમેરવામાં આવે છે. મારા મમ્મી પપ્પા મને જે પૈસા આપે છે તેમાંથી હું કોઈ ફાલતુનો ખર્ચ કરતી નથી અને તેને હું બચત પેટીમાં નાખું છું. તે પૈસા મારી ડૉક્ટર બનવાની ઈચ્છા છે જેના ભણતરમાં મારે એ પૈસા કામ લાગે એવા છે માટે હું આ પૈસાની બચત પેટીમાં નાખું છું. नैया को मैं जो भी पैसे आएंगे ना मम्मी पापा देंगे ना तब मैं बड़ी होके इकट्ठा पैसे करके पढ़ाई करूँगी. पैसा कहाँ डालते हो आप? बचत पेटी. મોડાસામાં શરૂ કરાયેલી બાળ બેંકમાં શરૂઆતથી સભાસદ બનેલા બાળકોમાં મા બાપ દ્વારા અપાતા પોકેટ મનીનો ઉપયોગ ચોકલેટ, આઈસ્ક્રીમ કે ખાવામાં ન કરી આ નાણાંને બચત પેટીમાં નાખી બાળ બેંકમાં જમા કરવામાં આવે છે. બાળકો માટે સારું કરાયેલું આ બાળ બેંકને લીધે બચતના સંસ્કારનું સિંચન પણ થઈ રહ્યું છે અને ઉચ્ચ અભ્યાસ માટે બાળકો સ્વનિર્ભર બન્યાની લાગણી અનુભવી રહ્યા છે. આ બાળ બેંકની શરૂઆત અરવલ્લી જિલ્લા ખાતે મોડાસામાં 8 મહિનાથી શરૂઆત થઈ છે. અમારા જોડે મિનિમમ સભાસદ બાળકો 200 થી 250 બાળકો છે. આ બાળકોની બચત 2.5 થી 3 લાખ રૂપિયા બચત થયેલી છે. અહીંયા નાના બાળકો 0 થી તે 18 વર્ષના બાળક હોય ત્યાં સુધીમાં આ બેંકની અંદર ખાતું ખોલાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચતના અભિયાનને વેગવંતુ બનાવવા નવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેમને એક નવો વિચાર મળી રહ્યો છે કે તેઓ અભિગમ અરવલ્લીના મોડાસામાં શરૂ થયેલી બાળ બેંક દ્વારા મળી રહે તો નવાય નહીં. આ બાળ બેંક દ્વારા ગણતરીના સમયમાં જે રીતે બાળ સભાસદો અને માવતર રકમનું ભંડોળ એકઠું કર્યું છે તે કાબિલે તારીફ છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. અઠવાડિયા અગાઉ ઘોડદોર રોડના રામચોક ખાતે સુભાષનગરના બંગલામાં ઘરકામ કરતા નેપાળી દંપતી ઘરના તાળા તોડી કરાયેલી લાખોની ચોરી પ્રકરણમાં પોલીસે નેપાળી દંપતીને ઝડપી પાડ્યા હતા. ઘોડદોર રોડના રામચોક પાસે સુભાષનગર સોસાયટીમાં રહેતા અશોક કેજરીવાલની પુત્રીના અઠવાડિયા અગાઉ લગ્ન હોય પરિવાર મગદલ્લાની TGP હોટલમાં ગયો હતો. આ તકનો લાભ લઈ બંગલામાં કામ કરતા નેપાળી દંપતીએ બંગલાના દરવાજાને ખોલીને બેડરૂમમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી લાખોની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. વેપારીની ફરિયાદના આધારે ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને 7 દિવસની અંદર નોકર પ્રેમસિંહ તામરાકાર અને પત્ની જાનો ઉર્ફે લક્ષ્મીને ઝડપી પાડી હતી. આ વોચમેન પ્રેમસિંહ તથા તેની પત્ની અને બીજો એક સહ આરોપી છે જે પકડાયેલ નથી, એનું નામ ગણેશ બોહરા છે. તેને બોલાવી ઘરના તાળા તોડી કબાટોમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના, રિયલ ડાયમંડ વગેરે 15,75,000ની ચોરી કરી નાસી ગયેલ હતા.
2 તારીખે જે નેપાળી દંપતી પ્રેમસિંહ તથા તેની પત્ની જાનુને ગઈકાલ તારીખ 10/5ના રોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અટક કરેલ છે અને અટક કરીને આગળની કાર્યવાહી માટે અત્રે ઉમરા પોલીસ સ્ટેશનને સોંપેલ છે, જે આરોપીઓનો અમે કબજો સંભાળી લીધેલ છે. અટક કરીને તેમની પૂછપરછ ચાલુ છે. આગળ રિમાન્ડની કાર્યવાહી કરવાની છે. ત્યારે હાલ તો ઝડપાયેલ દંપતી પાસેથી પોલીસે હીરાજોડી સોનાના દાગીના તથા રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 16,45,000થી વધુની મત્તા કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના નાની નરોલી અને સુરાલીને જોડતો ગાયકવાડી માર્ગને GIPCL કંપની દ્વારા સરકારી અધિકારીઓએ ગેરમાર્ગે દોરીને જાહેર રસ્તાને પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો હોય છે, જે અંગે ગ્રામજનોને જાણ થતાં તેઓએ આજરોજ કલેક્ટરને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. નાની નરોલી અને સુરાલીના ગ્રામવાસીઓએ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજા રજવાડાના સમયની નાની નરોલી અને સુરાલીને જોડતો ગાયકવાડી માર્ગ ચાલી આવેલ છે અને તેને ગાયકવાડી રસ્તા તરીકે જોડવામાં પણ આવે છે અને સરકારી રેકોર્ડ ઉપર પણ નાની નરોલી અને સુરાલી ગામને જોડતા રસ્તાને ગાયકવાડી રસ્તા તરીકે ઓળખવામાં છે. ત્યારે નાની નરોલી ગામના ખેડૂતોની જમીન આ જ માર્ગ ઉપર અને સુરાલી વિસ્તારમાં આવેલી છે અને આ બંને ગામોનો વહીવટ નાની નરોલી ગામમાંથી થાય છે. ત્યારે બંને ગામોની પંચાયત પણ એક જ છે, એટલે કે નાની નરોલી સુરાલી ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે. જો કે GIPCL કંપની દ્વારા સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરીને આ ગાયકવાડી રસ્તાને ગાળાવટનો રસ્તો બતાવીને રસ્તાને પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો છે. જે અંગેની જાણ થતાં જ બંને ગામના લોકોએ વિરોધ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારા ગામે નાની નરોલી ગામે GIPCL કંપની 1995થી કાર્યરત છે. અમારી જમીનનું સંપાદન કરી છે અને જે જમીનનું સંપાદન થઈ છે તેના અંદર જે અમારા કાયદેસરના ગાયકવાડી રસ્તા છે એ રસ્તાને ગાળાવટ બનાવી આ લોકો આ રસ્તો આખો માઇનિંગમાં ખપાઈ દેવા માગે છે અને અગાઉના દિવસોમાં પણ આ રીતને સરકારી તંત્રોનો આ લોકો દુરુપયોગ કરીને અમારી ખેતીમાં જેથી પાણીની પાઇપલાઇન 20 લાખ રૂપિયાની તોડી નાખી છે. હવે આ રસ્તો કોર્ટમાં જઈને એ લોકો કેવિયટ બતાવીને આ રસ્તાને આખો પચાવી લે અને માઇનિંગમાં ખપાવી દે તો અમારે જે જમીનો ખેતીની બચેલી છે આ જમીનોમાં જવું કેવી રીતના? અને આ મેટરને અમે હાઈકોર્ટમાં 174/2013 અને ત્યાર પછી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન 17/2/14 દાખલ કરી છે. હાઈકોર્ટમાં અમે કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર તમામને પક્ષકાર બનાવેલો હોય તેવા સંજોગોમાં જો આ લોકો એમ કહે છે કે કલેક્ટરમાંથી 13/4/2015ના જાહેરનામું બહાર પાડીને આ રસ્તો જો ખપાવી દે તો અમને દહેશત છે અને આ દહેશતથી અમે ડરીને આજે કલેક્ટરશ્રી સુરતને મળવા માટે આવ્યા છે. એક આવેદનપત્ર આપીએ છીએ કે આ રસ્તો અમે કોઈ પણ ભોગે આપવા તૈયાર નથી. ત્યારે જો સરકારી અધિકારીઓ દ્વારા GIPCLને આ રસ્તો આપી દેવામાં આવશે તો આવનારા સમયમાં નાની નરોલી અને સુરાલી ગામના લોકો દ્વારા ઉગ્ર દેખાવો કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કોસાડ આવાસ સ્થિત એક મકાનમાં અમરોલી પોલીસ રાત્રે 11 વાગ્યે છાપો મારીને 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી 250 કિલોગ્રામ ગૌમાંસનો જંગી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તો એક મકાનમાંથી આટલા મોટા પ્રમાણમાં ગૌમાંસ મળવાની ઘટનાથી ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી પોલીસ મથકના PSI RS પાટીલે ગૌરક્ષકો સાથે રાત્રિના સમયે કોસાડ આવાસના એક મકાનમાં ગૌમાંસનો જથ્થો વેચવાના ઈરાદે સંગ્રહમાં રખાયો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે તપાસ કરતા 250 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તો ગૌરક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તો રવિવારને દિવસે લગ્ન માટે ખાસ ઓર્ડરથી કોસાડીના ઇમ્તિયાઝ પાસેથી ગૌમાંસનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તો પોલીસે જે મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળ્યો હતો ત્યાંથી 2 ઈસમો મોહસિન પટેલ અને મુસ્તાક પટેલની પણ ધરપકડ કરી હતી અને સ્થળે જ FSLની ટીમ પણ બોલાવીને તપાસ હાથ ધરી હતી. 250 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું, જેની કિંમત આશરે 25,000 જેટલી ગણાય. આ ગૌમાંસ કોસાડી ગામનો ઈસમ ઇમ્તિયાઝ નામનો છે, એ ઇકો ગાડીમાં લાવેલ છે. એની તપાસ હવે બાકી છે. આરોપી 2 છે એમાં અને એક વોન્ટેડ છે. આરોપીમાં એક મુસ્તાક છે અને એક મોહસિન છે. ફરારમાં ઇમ્તિયાઝ ફરાર છે, એના પકડવાને બાકી છે. ત્યારે હાલ તો આટલી મોટી માત્રામાં ગૌમાંસનો જથ્થો ઝડપાતા પોલીસ સાથે ગૌરક્ષકો પણ ચકિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા અંતે રિંગ રોડ ખાતે આવેલ સબજેલની જગ્યાનો કબજો મનપાને સુપરત કરી દીધો છે, પરંતુ સુરત સુધરાઈની ઉજવણી દરમિયાન સબજેલની જગ્યામાં સુરત પાલિકાની કચેરી માટે ખાતમુહૂર્ત કરાવવાનું હતું. તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચીનના પ્રવાસે હોવાથી પાછળ ઠહેરાયું હોવાનું મનપા દ્વારા સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રિંગ રોડ સ્થિત જિલ્લા સબજેલ લાજપોર ખાતે સ્થળાંતરિત થયા પછી સુરત મહાનગરપાલિકાએ તેની મધ્યસ્થ કચેરી માટે રાજ્ય સરકાર પાસે શહેરની મધ્યમાં રિંગ રોડ ઉપર આવેલી કચેરીનો કબજો સુપરત કરવાની માંગ કરી હતી. સુરત મનપાના શાસકોએ મુગલીસરાની વર્તમાન મધ્યસ્થ કચેરીમાં વાહન પાર્કિંગની સમસ્યા હોવા ઉપરાંત વેડ રોડથી ચોક બજાર જંકશન સુધી સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી સબજેલની જમીન પાલિકાને આપવા રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી માંગ કરી હતી. તેને રાજ્ય સરકારે સ્વીકારી લઈ સબજેલનો કબજો સુરત મહાનગરપાલિકાને સુપરત કરી દીધો છે. ત્યારે સુરત સુધરાઈની ઉજવણીમાં જ સબજેલની જગ્યામાં સુરત મહાનગરપાલિકાની કચેરી માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત થવાનું હતું. જોકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીનના પ્રવાસે જવાના હોવાથી સબજેલની જગ્યામાં સુરત પાલિકાની કચેરી માટેનું ખાતમુહૂર્ત પાછળ ઠેલાયું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મુગલીસરા SMCની સામે આવેલ LIC બિલ્ડિંગની યુકો બેંકમાં બેંકના ગ્રાહક સાથે થયેલ 1,80,000ની છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે એકની અટક કરી હતી. કતારગામ ધનમોરા 4 રસ્તા પાસે આવેલ રંગદર્શન સોસાયટી વિભાગ 1માં રહેતા વેદ પ્રકાશ કાંતિચંદ્ર જયસ્વાલે ચોક બજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ મુગલીસરા SMCની સામે આવેલ LIC બિલ્ડિંગની યુકો બેંકમાં એકાઉન્ટ ધરાવ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 7મી મેના રોજ ભટાર તડકેશ્વર સોસાયટી ખાતે રહેતા આશિષ સોનવણે તેઓને બેંકમાં પે કેશનો સિક્કો મારી બેંકના અધિકારી દ્વારા પાસ કરેલી એન્ટ્રી નંબરની સ્લીપ ભરીને ખોટા એકાઉન્ટ નંબર લખીને રોકડા રૂપિયા 1,80,000 પડાવી લીધા હતા. જે ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી આશિષ સોનવણેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત રેલવે સ્ટેશન સામે આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર મહિલાની બેગમાંથી રોકડા રૂપિયા તેમજ દાગીના સહિતની મત્તા ભરેલ પર્સની ચોરી કરી ભાગી છૂટેલી તાપી જિલ્લાના વ્યારાની ચોર મહિલાને મૈતરપુરા પોલીસે ઝડપી પાડી હતી. સુરત રેલવે સ્ટેશન સામે આવેલ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી વતન જઈ રહેલી મહિલાની બેગમાં મૂકેલ રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના તથા અન્ય મત્તા સાથેનું રૂપિયા 41,100 વાળું પર્સ ચોરી કરી ભાગી છૂટેલી ચોર મહિલાને મૈતરપુરા પોલીસે ઝડપી પાડી હતી. ઝડપાયેલી મહિલા તાપી જિલ્લાના વ્યારામાં રહેતી ભાનુબેન ઉર્ફે સંગીતાબેન યશવંત દાલવાલે હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાયણ ચેકપોસ્ટ પાસેથી ચોરીના સામાન સાથે રીઢાને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે સાયણ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા રીઢા યુપીવાસી ચોર મહેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે ચોરીના લોખંડના સળિયા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત મમતા મેડિકલ સ્ટોર તથા મરાઠી સ્કૂલની પાસે જાહેર રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇકરો સોનાનો અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લિંબાયત ખાતે રહેતી મહિલા લિંબાયત મમતા મેડિકલ સ્ટોર અને મરાઠી સ્કૂલ પાસેથી પસાર થતી હતી ત્યારે રસ્તામાં એક મોટરસાઇકલ ઉપર આવેલા 2 અજાણ્યા પૈકી પાછળ બેસેલા ઇસમે મહિલાના ગળામાં ધાપ મારી તેના ગળામાંથી સોનાનો રૂપિયા 20,000નો અછોડો તોડી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પંચમહાલ જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે ગોધરાના મદની મસ્જિદ વિસ્તારમાંથી રિવોલ્વર તથા 6 જીવતા કારતૂસ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા LCB PSI DJ ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે ગોધરાના મદની મસ્જિદ વિસ્તારમાં રહેતો શાહિદ તૈયબ રાટા પોતાની પાસે ઇંગ્લિશ બનાવટનો રિવોલ્વર રાખે છે અને બામરોલી રોડ તરફથી નંબર વગરની મોટરસાઇકલ ઉપર ગોધરા તરફ આવી રહ્યો છે. આ અંગેની બાતમી મળતા LCB પોલીસ ઇન્સ્પેક્ટર DJ ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલા, LCB સ્ટાફ સાથે મળેલ બાતમીના આધારે ગદોકપુર 3 રસ્તા પાસે નાકાબંધી કરી હતી. તે સમય દરમિયાન ઉપરોક્ત બતાવેલ બાતમીવાળો શાહિદ તૈયબ રાટા આવતા જ તેને રોકીને તેની અંગ ઝડપી અને તપાસ કરતા તેની પાસેથી મેડ ઇન ઇંગ્લેન્ડ વિદેશી બનાવટની રિવોલ્વર,
અને 6 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શાહિદ તૈયબ રાટા પાસે રિવોલ્વર અંગેના લાયસન્સ તેમજ આધાર પુરાવા માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવતા જ એલસીબી પોલીસે શાહિદ તૈયબ રાટાને એક રિવોલ્વર, 6 કારતૂસ અને એક મોટરસાયકલ અને તે પણ ચોરીની હોવાનું શંકા જતા તેને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બાતમી મુજબનું આ ઈસમ શાહિદ આટા આવતા નંબર વગરની મોટરસાયકલ સાથે એને હાથની પકડેલ અને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં અને તેના અંગ ઝડતીમાંથી જીવતા 6 કારતૂસ તથા એક ઇંગ્લિશ બનાવટની વેબલી કંપનીની રિવોલ્વર મળી આવે, જે બાબતે પણ તેની પાસે આધાર પુરાવા માગતા નહીં હોવાનું જણાવેલ, જેથી સદરુ સઈદ તૈયબ રાટા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે સરકાર તરફે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. અને તેની કબજામાંથી જે મોટરસાયકલ મળે છે તે પણ નંબર પ્લેટ વગરની છે, તે પણ શક્યતા ચોરીનો હોવાનું જણાય છે, જે દિશામાં પણ તપાસ ચાલુ છે. અને આ આરોપીએ રિવોલ્વર અને કારતૂસ કયા કારણોસર અને તેનો ઈરાદો શું હતો અને ઝડપાયેલ આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગેનો પણ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક સિંહોની 2015ની ગણતરીના કુલ આંકડા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાસણગીર ખાતે મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. સાસણગીર ખાતે સાંજે 5 કલાકે આસપાસ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચીને ગીર નેશનલ પાર્ક ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ દેશ આખાની જેની ઉપર મીટ હતી કે ક્યારે ગીરના સાવજોની સાચી સંખ્યા જાણવા મળશે. તે જ તરફ મુખ્યમંત્રીએ પ્રયાણ કરીને ગીરના સાવજોની 2015ની કુલ વસ્તી ગણતરીમાં 523નો જંગી આંકડો રજૂ કરેલ, જેમાં બાળસિંહ 213, નરસિંહ 109 અને માદાસિંહ 201ની નોંધણી થયેલ છે. આપ સૌને ઇંતજારી હશે કે હવે ભાઈ બતાવો કે કેટલા સિંહની સંખ્યા થઈ છે. तो मैं आज खुशी से ये डिक्लेयर करना चाहती हूँ कि जो सेंसस हुआ बड़ा टेक्निकल पॉइंट से सेंसस किया गया है और 2010 में 411 सिंहों की संख्या थी. आज 2015 में सिंहों की संख्या बढ़कर 523 तक पहुंची. इसमें जो मेल है इसकी संख्या 109 है, फीमेल है इसकी संख्या 201 है, मतलब डबल है, डबल. આપણે ત્યાં ભ્રૂણ હત્યા થાય, અહીં ભ્રૂણ હત્યા નથી થઈ. આ જરા સમજજો બધા. જો કે આ ગીરના સાવજોની 2015ની ગણતરી સામે અને આ જંગી આંકડા સામે પર્યાવરણ બચાવ સમિતિના ગુજરાતના પ્રમુખે વિરોધ પ્રદર્શિત કરી પ્રેસ તેમજ મીડિયા સમક્ષ જણાવેલ છે કે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવે છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમિત સિંધાના હત્યારા દિવ્યેશને ઝડપી પાડવા પોલીસજનોને પોલીસ કમિશનરને રાવ. બારમીથી વધુ એક પોલીસ મથક લાલગેટ કાર્યરત થશે. ભીમપોરમાં લગ્ન પ્રસંગમાં બેન બાજાવાળાને માર મારતા બે ફળિયાના લોકો વચ્ચે થઈ મારામારી. ઓલપાડમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા ગ્રામજનોમાં રોષ. અને પાર્ટીમાં બુટલેગરના સાગરીતોએ શાકભાજી વાળાને ઢોર માર માર્યો.
તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.